जगदीश त्रिवेदी के बिल्कुल नए वीडियोस के लिए सर्च करें जगदीश त्रिवेदी ऑफिशियल यूट्यूब चैनल। सर्च करें, लाइक करें, फॉरवर्ड करें और हाँ, सब्सक्राइब करना ना भूलें। जगदीश त्रिवेदी ऑफिशियल चैनल। નમસ્કાર. રવિવારનું રંજન આ કાર્યક્રમ જોઈ રહેલા તમામ મુરબ્બીઓ, માતાઓ, ભાઈઓ, બહેનો અને ભૂલકાઓને આપના મિત્ર જગદીશ ત્રિવેદીના સહર્ષ નમસ્કાર. મિત્રો, ગયા રવિવારે તમે સાંભળ્યું દિનુ કાકાના કહેવાથી અમારા ઘરે આયોજિત ભાગવત સપ્તાહમાં માત્ર 6,000 રૂપિયાનો ફાયદો થાય એના માટે પ્રભાશંકર પુરાણીનું કેન્સલ કરી અને નભુ ઓદાનું નક્કી કર્યું. સપ્તાહ શરૂ થવાની હતી એના આગલે દિવસે મેં દિનુ કાકાને પૂછ્યું કે વક્તા મહોદય ક્યારે પધારવાના છે? એટલે મને કે એ તો કાલે આવશે. મેં કીધું પણ કાલે બપોરે 1 વાગ્યે પોથી યાત્રા છે અને વક્તાને બેસાડવા માટે આપણે રથ ભાડે કર્યો છે. તે દિનુ કાકા મને કે પૂછતો તો હોય રથનો ખોટો ખર્ચો કરો. મેં કીધું એમાં શું વાંધો? મને કે નભુ અદાને ચામડીનું દર્દ છે એટલે એમને ડોક્ટરે તડકે બહાર નીકળવાની ના પાડી. એટલે મને નભુ અદાનો ફોન આવી ગયો. એ કે તમે પોથી યાત્રા રંગે ચંગે પતાવો, હું બસમાં ઉતરીને રિક્ષા કરીને સીધો વ્યાસપીઠ ઉપર ચડી જઈશ. હવે આ સંવાદ છે ને મારા પિતાજી સાંભળી ગયા. તો એ મને કે આપણા ઘરે કથા વાંચવા કથાકાર આવે અને એ પાછા રિક્ષામાં આવે, સારું લાગે? મને કે તારી તો આબરૂનું ઠીક, પણ મારી આબરૂનો તો વિચાર કર. તો મેં કીધું શું કરશું? મને કે સુલતાનને જઈને ટેક્સી નક્કી કરી આવી. સુલતાનને કે સમયસર એસટી ડેપો પહોંચી જાય અને વક્તા મહોદયને ટેક્સીમાં લઈ આવે. તો હું તો દોડાદોડ મિયાણા વાડમાં ગયો, સુલતાન કાકાનું ઘર ગોઈતું. કાકાને કીધું કે જો 2:30 વાગે બરાબર બસ આવી જશે, અમે પોથી યાત્રામાં પડ્યા આવીશું. એ વખતે કોઈ મોબાઈલ નહીં ઉપાડે. તમે મોડામાં મોડા 2 વાગે એસટી ડેપો પહોંચી જાયજો અને વક્તા મહોદયને લઈ અને સમયસર ઘરે આવી જાયજો. એમના ઘરેથી બેન હતા મરિયમ બેન, એને મેં તો કીધું કે સુલતાન કાકા ભૂલી જાય તો તમે યાદ કરાવી દીજો 2 વાગે બસ સ્ટેન્ડ જવાનું. 300 રૂપિયામાં સુલતાન કાકાની ટેક્સી બાંધી બીજે દી થાનગઢથી રાસ મંડળી આવી ગઈ અને અબીલ ગુલાલ ઉડતા જાય ને શેરી વળાવીને સજ કરું ઘરે આવો ને ફટાકડા ફૂટતા જાય ને વિદ્યાર્થીઓ અને બીમાર માણસો વ્યથિત થઈ જાય એવા વોલ્યુમથી, એવા ભારે અવાજથી આમ ડીજે વાગતું જાય. કારણ કે અમારે તો ગમે એમ કરીને દાદાને મોક્ષ મળે એમ કરવાનું હતું. અને અમારી પોથી યાત્રા નીકળીને વંદનેશ્વર મહાદેવ થઈ અને 3 વાગે જેવા અમે ઘરે પહોંચ્યા. અમારા નસીબ હારા તે વક્તા મહોદયની બસે સમયસર હતી ને એ તે સુલતાન કાકાની ટેક્સીમાં બેહીને 3 વાગે અમારી સાથે વક્તાએ પધારી ગયા. ને અમે આમ પધારો પધારો કરીને સીધા વ્યાસપીઠ ઉપર ચડાવી દીધા. અમે એવા કે નો પાણીનું પૂછ્યું, નો ફ્રેશ થવાનું પૂછ્યું. અને અમારા વક્તાએ ડાઉન ટુ અર્થ હતા. એ બસમાંથી ઉતરીને ટેક્સીમાંથી ઉતરીને વ્યાસપીઠ ઉપર. પણ જે દિવસે સપ્તાહ શરૂ થવાની હતી તે દિવસે સવારે દિનુ કાકાએ પાછી એક જે સાજિશ રચેલી. એમણે શું કર્યું? અમારી પારાયણમાં જેટલા હગાવાલા આવ્યા હતા એનું એક લિસ્ટ બનાવ્યું. કુલ 63 નામ થતા હતા. અને દિનુ કાકા મને કે આ 63 હગાવાલા પોથીજી ઉપર એક ફૂલનો હાર પધરાવશે. અને 63 હાર વેચાતા લેવાની વાત આવીને મારો જીવ ચૂથાવા માંડ્યો. મેં કીધું કાકા બધાનું રહેવા દો. ઓગળ દાદા, તમે, મારા કનુ મામા, મારા પપ્પા અને ભૂદર ફુવા, આ 5 વડીલ એક હાર પધરાવી દો. મને કે ના, આ લોકો બધા ભાડું ખર્ચીને આવ્યા છે, નોકરી ધંધા મૂકીને આવ્યા છે, એમને આટલો લાભ મળવો જોઈએ. ધરાર દિનુ કાકો એક ટળીને બે નો થયો અને મારે
63 હારનો કરંડિયો મગાવવો પડ્યો. અને અમે જેવા આમ 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 પોથી યાત્રા ઉપર થી ઘરે આવ્યા ને વક્તા મહોદયને વ્યાસપીઠ ઉપર આમ જેવા પધરાવ્યા, ત્યાં તો આ 63 યજમાનના ખર્ચે આમ એક હાર હાથમાં લઈને લાઈનસર ઊભા રહી ગયા. અને એ જે બધા ઊભા હતા એમાં સૌથી પહેલા ઓઘડ દાદા હતા. ઓઘડ દાદા એટલે મારા દાદાની ઉંમરના, 91 વર્ષના. અને ઓઘડ દાદાના સ્વભાવ વિશે કહું ને તો આ દીનુ કાકાની બીજી આવૃત્તિ. મારા દાદાના કાકાના દીકરા ભાઈ થાય. મારા દાદાનું પહેલું હક પણ જે દેવ ચરાડી કરેલું ઈ આ ઓઘડ દાદાએ તોડાવેલું. ઈ પાછા હાલી ચાલી હકે નહીં, વ્હીલચેરમાં બેહીને આવેલા. આપણે એમ કહીએ ને કે આજ તો હાલી હાલીને મારા પગ દુખી ગયા, તે ઓઘડ દાદા એમ કે આજ તો હાલી હાલીને મારા ટાયર દુખી ગયા. કારણ કે એને ડગલું માંડવાનું જ નહીં, વ્હીલચેર જ હાલે. ઈ ઓઘડ દાદા સૌથી પહેલા હાર પધરાવવામાં. હવે વિચાર કરો કે દાદાનું હક પણ જેને તોડાવેલું ઈ દાદાને મોક્ષ મળે એટલા માટે સૌથી પહેલા હાર લઈને ઊભા હતા. અને એક પછી એક આમ 63 હાર પોથીજી ઉપર મૂકવામાં આવ્યા. એટલે પોથી તો દેખાતી બંધ થઈ ગઈ, પણ નભુવદાય દેખાતા બંધ થઈ ગઈ. જેમ ઓલા વાલિયા ફરતો રાફડો થઈ ગયેલો ને રાફડામાંથી રામ રામ એમ અવાજ આવે, એમ આ ફૂલના હારના રાફડા પાછળથી વક્તા મહોદયનો ખાલી અવાજ આવે. અને વક્તાએ જેવું આ મંગલાચરણ ચાલુ કર્યું ને ત્યારે અમને માહિતી મળી કે વક્તાની જીભ જલાય, હકલાય છે. બોલો, હવે આ પ્રકારની જેને શારીરિક ખોડ હોય ને ઈ પ ફ બ ભ અને મ આ 5 અક્ષર પાસે જાય ને એટલે એને ઓટોમેટિક બ્રેક લાગે. હવે આ નભુ વદા આ પરીક્ષિત બોલવા જાય એટલે પ પ પ, ભાગવત બોલવા જાય તો ભ ભ ભ. અને બાળ લીલામાં માખણ તો વારંવાર આવે, પણ બાપજી માખણ બોલવા જાય મ મ મ. હવે ઈ ગોઠવાઈ ગયા, કથા ચાલુ થઈ ગઈ. આનું કરવું હું તે હું મારા કનુ મામાની બાજુમાં બેઠો હતો. આ કનુ મામો રહ્યો ને ઈ પાછો ટાઈમનો બહુ પાકો. કારણ કે જ્યારથી મામીને પરણીને આવ્યા છે ત્યારથી મામાનો ટાઈમ ખરાબ હાલે છો. તે વક્તા મહોદય મંગલાચરણ ચાલુ કર્યું ને તે ઘડીક થઈને મામા આમ એની ઘડિયાળમાં જોયે 2 કલાકે મંગલાચરણ પૂરું થયું. એટલે કનુ મામાએ મને કીધું, મને કે ભાણા આ મંગલાચરણમાં 2 કલાક કર્યા. પછી મેં મામાને કીધું, મેં કીધું મામા આ આચરણમાં જો તમને મંગળ દેખાતું હોય તો મને વાંધો નથી, બાકી આમાં મને અમારા આખા કુટુંબનો અમંગળ દેખાય. આ દીનુ કાકાએ અમને વક્તા હારે વાત ન કરવા દીધી. અમને ખબર નહોતી કે વક્તાને આ તકલીફ છે. અને હવે કથાએ ચાલુ થઈ ગઈ એટલે હવે આ ચાલુ કરી એ હવે પૂરી કર્યા વગર છૂટકો નથી. સાહેબ, શુક્રવારે કથા શરૂ થઈ. શનિ રવિ અને સોમવારે કૃષ્ણ જન્મ હતો. કંકોત્રીમાં છાપી નાખેલું કે સોમવારે કૃષ્ણ જન્મ. સોમવારે સવારે હું વહેલો ઉઠીને ભરવાડ વાસમાં ગયો. જેટલું દહીં વેચાતું મળે એટલું લઈ લીધું. કુંભારના નીંભાળામાંથી કાઢેલી તાજી મટુકીઓ 1 ડઝન મટુકી લઈ આવ્યો. અને મેન મારા બનેવીએ થઈને હજી તો આમ શ્રોતાઓ આવે એ પહેલાં તો 1 ડઝન મટુકી આમ આખા મંડપની અંદર આમ આમ છૂટી છૂટી એવી રીતે બાંધી દીધી કે કૃષ્ણ જન્મ થાય ને મટુકી ફોડી તો બધા શ્રોતા ઉપર હરખા ભાગે દહીં ઢોળાવવું જોઈએ. એની ક્યાં વાત કરો, મારો તો હરખ એવો તે 250 ગ્રામનું એક એવા ચોકલેટના 5 પેકેટ તો ઉધાર લઈ આવ્યો. મેં કીધું 1250 ગ્રામ ચોકલેટ ઉડાડવી છે.
દાદાને એમ થવું જોઈએ કે હવે મોક્ષ મેળવી જ લેવો છે. અને આવી તૈયારી સજી ધજીને કરેલી કૃષ્ણ જન્મોત્સવની સવારે 9 વાગે સોમવારે કથા શરૂ થઈ, 12 વાગે પૂરી થઈ. કૃષ્ણનો જન્મ. મને એમ કે બપોર પછી જન્મ છે. પાછી 3 વાગે કથા શરૂ થઈ, 6 વાગે પૂરી થઈ. કારણ કે વક્તા મહોદયના મોઢામાંથી શબ્દ શ્યામ અવતરે તો થાય ને. અને સાહેબ, હું બ્રાહ્મણનો દીકરો છું અને કૃષ્ણ ઉપર મને પૂરતી શ્રદ્ધા છે. અને હું તો ત્યાં સુધી કહીશ કે આ તમામ અવતારની અંદર સાહેબ પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ જેવો કોઈ ઈશ્વર ન થઈ શકે સાહેબ. અને ઈ કૃષ્ણ માટે હું એમ કહીશ કે અખિલ બ્રહ્માંડના અધિપતિ છે સાહેબ. એ 21મી સદીનું બાળક નથી કે આપણે ધારી ત્યારે સિઝેરિયન કરીને લઈ શકાય. એ તો એને અવતરવું હોય ત્યારે જ અવતરે. એવો આ અવતાર કૃષ્ણચંદ્ર પરમાત્મા સાહેબ. સોમવારે નો જન્મ, મંગળવારે બધું દહીં બગડી ગયું, ઢોળી નાખવું પડ્યું. પછી તો મેં નક્કી કર્યું કે કૃષ્ણ જન્મે પછી જ દહીં લેવા જાઉં. ખોટી ઉતાવળ ન કરવી સાહેબ. સોમવારે જન્મોત્સવ કરવાનો હતો, એ કારણ વગરનો ઠેઠ શુક્રવારે કર્યો. એમાંય પાછો એક એવો પ્રસંગ બન્યો, મારા ભૂદર ફુવા 2 કાને બેરાવ. એમને એમ છે કે આ કાન છે ને એ ખાલી આ ચશ્માની દાંડલી ટીંગાડવા આપ્યા છે. આ કોરોના સુધી તો ફુવા રહ્યા નહીં. નહીતર જો કોરોના વખતે હોત ને તો ફુવાને એમ થાત કે આ બીજું કામ આ કાનનું છે ને એ આ માસ્ક પહેરવા માટે છે. હવે એ હાવ 2 કાને બેરા મારી બાજુમાં બેહે. હવે બેરા એટલે કોક પીરસવા આવે તો એ સાંભળે નહીં, ના પાડી ન કે એટલે ઓલા નાખીને જતા રહે. અને એમને પાછી બાધા એવી કે થાળીમાં પડ્યું હોય બધું ખાઈ જવું. ફુવા ઘરે ખાતા હતા એનાથી રોજ ડબલ 3 ગણું ખાય. અને પછી જેવી કથા શરૂ થાય એટલે ફુવા હોઈ જાય. 2 કાને બેરા કથામાં હુતા હોય. એમાં એક વખત એવું બન્યું કે સમુદ્ર મંથનની કથા આવી. કૃષ્ણ જન્મ તો હજી થયો જ નહોતો અને સમુદ્ર મંથનની કથા આવીને દેવો અને દાનવોનું યુદ્ધ શરૂ થયું. એમાં આ વક્તા મહોદય જોરથી બોલ્યા કે લડાઈ હો. હવે ઈ જોરથી લડાઈ હો એમ બોલ્યા. એમાં અમારા ભૂદર ફુવા ઝબકીને જાગી ગયા ને ઈ બેરા તે એમણે એમ સાંભળ્યું કે વધાઈ હો. તે એમને એમ થયું કૃષ્ણ જન્મ થઈ ગયો. તો બેરા ફુવા ખુરશીમાંથી ઊભા થઈ ગયા ને મીંડા ઠેકડા મારવા, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કીન, હાથી ઘોડા પાલખીન જય કનૈયા. હવે આ ગોકુળમાં મથુરામાં જે કાન હતો એ આ કાન વગરના ફુવાએ સાંભળ્યું કે કાનનો જન્મ મથુરામાં થઈ ગયો. મીંડા ઠેકડા મારવા. મેં ફુવાનું બાવડું પકડીને ખુરશીમાં બેહાડ્યા. મેં કીધું હજી કૃષ્ણ જન્મ નથી થયો. એમના કાનમાં રાડ પાડી. મેં કીધું કૃષ્ણ જન્મ નથી થયો, કૃષ્ણ જન્મ થશે એટલે હું બાવડું જાલીને ઊભા કરીશ. તમે સમજ્યા વગરનો નંદ ભયો કરો માં. પછી મારા ફૈબાને બાવડું પકડી અને રહોડામાં લઈ ગયો અને એક જ સવાલ કર્યો. મેં કીધું ફૈબા, માણસો કથામાં શું કામ આવે એ મને કહો. મને કે કથા સાંભળવા. મેં કીધું ભૂદર ફુવાને એકેય કાનથી સંભળાય? આમને એક અક્ષર સંભળાતો નથી. આ ફુવાને ઘરે મૂકીને આવ્યા હોત તો એ ઘરનું ધ્યાન રાખત. અહીંયા આખો દી મારે ફુવાનું ધ્યાન રાખવું પડે છે. ત્યારે ફૈબાએ મને કીધું કે બાપુજી પાછળ કથા હોય અને એમના જમાઈ જો ન સાંભળે તો કથા પહોંચે નહીં. મેં કીધું પણ જમાઈ સાંભળે તો પહોંચે ને. જે ઓગળ દાદાએ મારા દાદાનું હક પણ તોડાવી નાખ્યું હતું, એ દાદાને મોક્ષ મળે એટલા માટે કથા સાંભળવા આવ્યા હતા. દાદાના જે જમાઈને એકેય કાને સંભળાતું નથી, એ પાછા જો કથા ન સાંભળે તો કથા પહોંચે નહીં. આવી રીતે અમારી કથા આગળ હાલતી હતી. 7 દી પૂરા થયા ને
પછી જપિયા ગળે આવી ગયા. આ જપિયા એટલે જે ઓલા જાપ કરવા જે 11 ભૂદેવોને બેસાડ્યા હતા ને, ઈ કે ભાઈ હવે અમારો સમય પૂરો થઈ ગયો. અને પાછું દીનુ કાકાએ દાદીના મગજમાં એવું ઠસાવી દીધેલું કે જ્યાં સુધી પરીક્ષિતને નાગ ન કરડે ત્યાં સુધી કથા પૂરી ન થઈ કહેવાય, અને ત્યાં સુધી દાદાને મોક્ષ ન મળે. હવે 7 દીમાં નાગ તો કરડ્યો નહીં, એટલે ઓલા જે જપિયા હતા એ કે ભાઈ હવે અમારું પૂરું થઈ ગયું, અમે કપાત પગારે રજા મૂકીને આવ્યા છીએ, હવે આ કથા પૂરી ન થાય તો અમને રજા આપી દો. એમાં એક તો પાછા ભૂદેવ ગરમ સ્વભાવના દરબારના ગોર નામ, મોટી મોટી મૂછું ને પાછા ઈ કથા દરમિયાન જાપ કરવામાં પાછા આમાં આંકડા ચડાવે. બોલો, ઈ તો એવા ગરમ થઈ ગયા. ઈ કે ભાઈ અત્યારે અમારો હિસાબ કરી નાખો. મેં કીધું હિસાબ ન કહેવાય, આ દક્ષિણા તમને આપવાની છે, તમે તમતારે તમારું પતી ગયું, તમે લઈને નીકળો જે નક્કી કર્યું હતું. એમને વિદાય કર્યા દક્ષિણા આપીને, પણ કથા પૂરી નહોતી થતી. 15મા દિવસે મારા બાપાની ચોટલી ખીતો થયો. 15મા દિવસે એમને રાડ પાડ્યો કથા મંડપમાં બેઠા બેઠા. ઈ કે હવે જો પરીક્ષિતને નાગ નો કરડે ને તો કોક મને હરફ કરડાવો. આ 15 દી થી હું સવારે 3 કલાક ને સાંજે 3 કલાક બેહું, આનો કઈ અંત આવે કે ન આવે? મારા બાપા કે મારા બાપાનો મોક્ષ કરવાનો છે કે હવે મારો મોક્ષ કરવા બેઠા છો તમે બધા? વળી ભૂદર ફુવા દોડ્યા ને મારો કનુ મામો દોડ્યો ને આ દીનુ તો પાછો દાઢમાં દાંત કાઢતા કાઢતા દોડ્યો. દીનુ કાકો એ તો રાજી થતો હતો. અને મારા બાપાને પાણી પાયું ને પછી તો નભુ અદાય થોડા ગભરાઈ ગયા કે હવે આ પૂરું કરવું પડશે. એટલે 16મે દિવસે પરીક્ષિતને નાગ કરડ્યો. 16મે દિવસે કથા પૂરી થઈ. અમારા ગીજુ દાદાના ગુણોના ખભે માથું મૂકીને પૂર્ણાહુતિ પછી હું પોક મૂકીને રોયો. અને ગીજુ દાદાનો ગુણું પાછો એની પારાણ યાદ કરીને મને રોવામાં કંપની આપતો હતો. પાછા મારા દાદી કે વાહડો ન ફાટ્યો. એમાં પાછું એવું આવે કે વાહડો ફાટે ને તો ઈ પ્રૂફ કહેવાય કે આ કથા પહોંચી ગઈ. મેં દાદીને કીધું, મેં કીધું દાદી 81 વર્ષે હવે તમારે વાહડો ફાડીને ક્યાં જવું છે? આ 16 દી સુધી સવારે 3 કલાક ને સાંજે 3 કલાક બેહીને અને આપણા બધાના વાહા ફાટી ગયા એ ઓછું છે સાહેબ? એક ભાગવત સપ્તાહ અને એક રામ પારાયણ ભેગી કરો ને એટલા દિવસ સુધી આ અમારી પારાયણ હાલી. ખાલી 6000 રૂપિયા બચાવવાના હતા, એમાં 63 મહેમાન 9 દી વધારે રોકાણા. હવે ઈ બધાને જમાડવાનો ખર્ચ આવ્યો 54,000 રૂપિયા. મંડપનું બિલ ડબલ આવ્યું, માઇકનું બિલ ડબલ આવ્યું, વિડીયો શૂટર વાળાના બિલ ડબલ થઈ ગયા. રાત્રિ કાર્યક્રમ 6 જ કરવાના હતા, એના બદલે 15 કરવા પડ્યા. એમાં કલાકારોએ ચીરી નાખ્યા સાહેબ. એક સપ્તાહ અમે બેહાડી, એના 5 વર્ષ સુધી હપ્તા હાલ્યા. આ રીતે આ કથા પૂરી થઈ. ઓગળ દાદા ગુજરી ગયા, મારા દાદી ગુજરી ગયા, દીનુ કાકા ગુજરી ગયા, નભુ અદા વક્તા મહોદય ગુજરી ગયા, અને 2 વર્ષ પહેલા મારા પિતાજીએ ગુજરી ગયા. વાઢ ગયો વેચાઈને, વીતી ગઈ છે વાત, તો પણ દેખા દે કદી, મીઠી માથે ભાત. 15 વર્ષના પારણને વાણા વીતી ગયા. પણ 5 વર્ષ પહેલા મને ખાનગી સમાચાર મળ્યા કે નભુ અદાને જે 9,000 રૂપિયા દીધા હતા એમાં 4,000 દીનુ કાકાના હતા. નભુ અદાને વક્તા મહોદયને તો 5 જ પકડાવ્યા હતા, અને હું ગુણું છેલ્લે પૂર્ણાહુતિના દિવસે ભેટીને રોતા હતા. તેથી દીનુ કાકા મરક મરક મરકતા હતા. એટલે
આ કોઈ ધર્મનો વિરોધ નથી, આ કોઈ ભાગવત સપ્તાહનો વિરોધ નથી, આ કોઈ કથાકારનો વિરોધ નથી, પણ કથાની અંદર આવા દીનુ કાકા જેવા, ભૂદર ફુવા જેવા, ઓઘડ દાદા જેવા જે હગાવાલા આવીને જે ઉપાડો લે અને એના કારણે ગરદણી જે હેરાન થાય એના વિનોદની આ કથા છે મિત્રો. આવતા રવિવારે આવી જ કોઈ વાત સાથે ફરી મળીશું. ત્યાં સુધી હસતા રહેજો, પ્રસન્ન રહેજો. ધન્યવાદ.